હા, પ્રિય દર્શકો, ચાલો તમને જણાવી દઈએ કે બાબા બંગાએ 2026-2030 સુધી 3 રાશિઓ માટે એક મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી છે. આનાથી આ 4 વર્ષોમાં આ 3 રાશિઓના જીવનમાં ગહન પરિવર્તન આવશે, અને તેઓ રાજાઓની જેમ જીવવાનું શરૂ કરશે, જેનાથી ભારત પર શાસન શરૂ થશે. હા, મિત્રો, બાબા બંગાએ આ 3 રાશિઓ માટે એક મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી છે. તો, પ્રિય દર્શન, કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જોતા રહો, કારણ કે આ વિડિયો તમારા બધા દર્શકો માટે ખૂબ જ ખાસ માહિતી લાવે છે. હા, મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે બલ્ગેરિયન રહસ્યવાદી અને ઉપચારક બાબા બંગા તેમની ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. ભૂતકાળમાં તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે, જેનાથી તેમની વિશ્વસનીયતામાં વધારો થયો છે. તેમણે 12 વર્ષની ઉંમરે તેમની દૃષ્ટિ ગુમાવી દીધી હતી, અને એવું કહેવાય છે કે તેમણે તે પછી ભવિષ્ય જોવાની ક્ષમતા વિકસાવી હતી. તેમની દૂરંદેશીએ સમયાંતરે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. મિત્રો, તેમણે 9/1ના હુમલા, રાજકુમારી ડાયનાના મૃત્યુ અને વૈશ્વિક શક્તિ તરીકે ચીનના ઉદયની આગાહી કરી હતી, કારણ કે તેમની ઘણી આગાહીઓ સાચી પડી હતી. એટલા માટે તેમને બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ પણ કહેવામાં આવતા હતા. તેમની એક આગાહી મુજબ, આવનારા દિવસોમાં 3 રાશિના લોકો અપાર ભાગ્યનો અનુભવ કરી શકે છે. આ રાશિઓ છે. હા, મિત્રો, બાબા વાંગા કહે છે કે 2026-2030ની વચ્ચે, આ રાશિ હેઠળ જન્મેલા લોકો ટૂંક સમયમાં કરોડપતિ બની શકે છે. કારણ કે આગામી 4 વર્ષોમાં ગ્રહોની ગોઠવણી તેમના પક્ષમાં રહેવાની છે. તો, પ્રિય દર્શકો, ચાલો જાણીએ કે 4 વર્ષમાં કઈ રાશિઓ કરોડો રૂપિયા કમાશે. તો, પ્રિય દર્શકો, વિડિયો ચાલુ રાખતા પહેલા, કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી જય હર હર મહાદેવ લખો. વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો, ચાલો તે રાશિઓ વિશે જાણીએ. નંબર 1 મેષ રાશિ છે. ચાલો તમને જણાવી દઈએ કે બાબા બેંગાની મહાન ભવિષ્યવાણીમાં પ્રગટાવાતો પહેલો પ્રકાશ મેષ રાશિ માટે હશે. હા, મિત્રો, 2026-2030 સુધી, મેષ રાશિના લોકોના જીવનમાં નોંધપાત્ર ફેરફારો આવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. મિત્રો, મેષ રાશિએ અત્યાર સુધી જે દુઃખ સહન કર્યું છે અને સહન કર્યું છે તે હવે સમાપ્ત થવાનું છે. બાબા બેંગાની ભવિષ્યવાણી મુજબ, ધનની દેવી લક્ષ્મી મેષ રાશિ પર પોતાના આશીર્વાદ વરસાવશે. હા, મિત્રો, હવે તે સમય છે જ્યારે બાબા બેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થશે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષો મેષ રાશિ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ક્યારેક કારકિર્દીમાં અડચણો, ક્યારેક વ્યવસાયમાં નુકસાન, અને ક્યારેક નાણાકીય મુશ્કેલીઓએ તમને અંદરથી તોડી નાખ્યા છે. ઘણી વખત તમે તમારી જાતને કહ્યું હશે, અમે સખત મહેનત કરી રહ્યા છીએ, પણ આપણી સાથે આવું કેમ થઈ રહ્યું છે? પરંતુ મિત્રો, બાબા બેંગા કહે છે કે આ સમયગાળો પૂરો થઈ ગયો છે. મેષ રાશિના લોકોના દુઃખના દિવસો ધીમે ધીમે 2026માં સમાપ્ત થવા લાગશે. મિત્રો, જો આપણે મેષ રાશિના લોકોના કરિયર વિશે વાત કરીએ, લાલા લેંગાની ભવિષ્યવાણીના યજમાન થલે કારીગર બાબા બેંગાની ભવિષ્યવાણી મુજબ, તમારા કરિયરમાં લાંબા સમયથી ચાલી રહેલા અવરોધોનો અંત આવવાનો છે. નોકરી શોધનારાઓને સારું મળશે, પ્રમોશનની રાહ જોનારાઓને ઉચ્ચ પદ મળશે, સરકારી કે વહીવટી ક્ષેત્રોમાં કામ કરનારાઓને સફળતા મળશે. મિત્રો, 2026-2030 સુધી, તમારી કારકિર્દી અચાનક ઝડપી બનશે. જ્યાં પહેલા કામ અટકેલું હતું, તે હવે આપમેળે પૂર્ણ થશે. હા, મિત્રો, ચાલો હવે નાણાકીય જીવન વિશે વાત કરીએ. બાબા બેંગાની ભવિષ્યવાણી મુજબ, મેષ રાશિના લોકોના નાણાકીય જીવનમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. અટકેલા પૈસા,
મુશ્કેલીમાં મુકાયેલા દેવા અને સતત વધતા ખર્ચાઓ હવે રાહત લાવશે. 2026 પછી આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે. અચાનક નાણાકીય લાભ થશે. જમીન, મકાન અથવા મિલકત લાભ લાવશે. મિત્રો, હવે તમારી આશાની ચિનગારી ફરી પ્રજ્વલિત થશે. વ્યવસાય સાથે સંકળાયેલા મેષ રાશિના લોકો માટે આ સમય આશીર્વાદથી ઓછો કંઈ નહીં હોય. બાબા બેંગાની આગાહી મુજબ મેષ રાશિના વેપારીઓને 2026-2030 સુધી વિદેશથી સારી ઓફર મળી શકે છે. વિદેશી કંપનીઓ સાથેના સોદા, નવા ભાગીદારો અને મોટા રોકાણો, નિકાસ આયાતની તકો સાથે તમારા વ્યવસાયને કૂદકે ને ભૂસકે વૃદ્ધિ કરશે. જે વ્યવસાયોનો વ્યવસાય લાંબા સમયથી સ્થિર છે, તેઓ અચાનક ગતિ પકડશે. બીજા નંબરે સિંહ રાશિ છે. સિંહ રાશિ, અમે તમને જણાવી દઈએ કે બાબા બંગાની મહાન ભવિષ્યવાણીમાં પ્રગટાવવામાં આવનાર બીજો પ્રકાશ સિંહ રાશિનો પ્રકાશ હશે. સિંહ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ એક ઉજ્જવળ ભવિષ્ય હશે. હા, મિત્રો, 2026-2030 સુધી સિંહ રાશિના જાતકોના જીવનમાં નોંધપાત્ર ફેરફારો થશે, જેના સંકેતો તેમને પહેલાં ક્યારેય સ્પષ્ટ રીતે મળ્યા ન હતા. મિત્રો, સિંહ રાશિના જાતકોએ તેમના જીવનમાં ઘણું સહન કર્યું છે. ક્યારેક પ્રિયજનો તરફથી દગો, ક્યારેક તેમની મહેનતનું યોગ્ય પરિણામ ન મળવું, ક્યારેક માન હોવા છતાં અંદરથી ખાલીપણું અનુભવવું. પરંતુ મિત્રો, તે સમય સમાપ્ત થવાનો છે. બાબા બેંગાની ભવિષ્યવાણી મુજબ સિંહ રાશિના જાતકો હવે સૂર્ય જેવા તેજસ્વી ભાગ્યનો અનુભવ કરશે. હા, મિત્રો, હવે તે સમય છે જ્યારે સિંહ રાશિના જાતકો પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ, આદર અને પ્રભાવ પાછો મેળવશે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષો સિંહ રાશિ માટે ખૂબ મુશ્કેલ રહ્યા છે. ક્યારેક જવાબદારીઓનું દબાણ, ક્યારેક નાણાકીય અસ્થિરતા, અને ક્યારેક એવી લાગણી કે આપણે બધા માટે ઊભા છીએ, પરંતુ કોઈ આપણા માટે ઊભું નથી. પરંતુ મિત્રો, બાબા બેંગા કહે છે કે આ એકલતાનો અંત આવવાનો છે. વર્ષ 2026 સિંહ રાશિના જાતકો પ્રભાવ, શક્તિ અને નેતૃત્વના પુનર્જાગરણનો અનુભવ કરશે. મિત્રો, જો આપણે સિંહ રાશિના જાતકોના કરિયર વિશે વાત કરીએ, તો બાબા બેંગાની આગાહી મુજબ તેમના કરિયરમાં લાંબા સમયથી ચાલી આવતી અસ્થિરતા હવે સ્થિરતામાં પરિવર્તિત થશે. નોકરીમાં રહેલા લોકોને ઉચ્ચ હોદ્દા અને અધિકાર મળી શકે છે. નેતૃત્વની ભૂમિકામાં રહેલા લોકોને જવાબદારીઓમાં વધારો થશે. સરકારી, વહીવટી અથવા રાજકીય ક્ષેત્રોમાં સામેલ લોકો વધુ પ્રભાવનો અનુભવ કરશે. મિત્રો, 2026-2030 સુધી સિંહ રાશિના જાતકોનો પ્રભાવ વધતો રહેશે, જ્યાં પહેલાં તમારી ચિંતાઓને ઘણીવાર અવગણવામાં આવતી હતી. પહેલા જેવું હતું, હવે તમારા નિર્ણયો અંતિમ માનવામાં આવશે. હા, મિત્રો, હવે નાણાકીય જીવન વિશે વાત કરીએ. બાબા બેંગાની આગાહી મુજબ સિંહ રાશિના લોકોના નાણાકીય જીવનમાં અચાનક સકારાત્મક વળાંક આવશે. લાંબા સમયથી રોકાયેલા પૈસા, અટકેલા વ્યવહારો અને ફક્ત કાગળ પર રહેલી યોજનાઓ હવે અમલમાં મૂકવામાં આવશે. 2026 પછી આવકમાં સતત વધારો થશે, અને મોટા રોકાણો નફો લાવશે. સત્તા અથવા ઉચ્ચ પ્રોફાઇલ હોદ્દા પરના લોકો તરફથી નાણાકીય સહાય ઉપલબ્ધ થશે. મિત્રો, સિંહ રાશિના લોકોને હવે લાગશે કે પૈસા તેમના માટે કામ કરી રહ્યા છે. મિત્રો, વ્યવસાય સાથે સંકળાયેલા સિંહ રાશિના લોકો માટે આ સમય અનુકૂળ તકોથી ભરેલો રહેશે. બાબા બેંગાની આગાહી મુજબ 2026-2030 સુધી સિંહ રાશિના વેપારીઓને મોટી કંપનીઓ સાથે ભાગીદારી, બ્રાન્ડ મૂલ્યમાં વધારો અને મોટા પાયે વિસ્તરણ માટે નવા અને પ્રભાવશાળી ભાગીદારોની તકો મળી શકે છે. આનાથી તેમના વ્યવસાયના વિકાસમાં ઝડપથી વધારો થશે. મિત્રો,
સિંહ રાશિના વેપારીઓ જેમનું કાર્ય લાંબા સમયથી મર્યાદિત છે તેઓ હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી શકે છે. મિત્રો, આ સમય સિંહ રાશિ માટે માત્ર સંપત્તિ જ નહીં, પણ શાહી સન્માન અને પ્રભાવ પણ લાવશે. લોકો તમારી હાજરી અનુભવશે, તમારા મંતવ્યોનું મૂલ્ય થશે, અને તમારા નામથી તમારા દરવાજા ખુલશે. જો કે, બાબા બેંગા ચેતવણી પણ આપે છે કે આ સમય તેમના અહંકારની કસોટી કરશે. જો સિંહ રાશિના લોકો નમ્રતા અને સંયમ જાળવી રાખશે, તો આ સમય તેમને સફળતાના શિખર પર લઈ જશે. ત્રીજો નંબર મકર રાશિનો છે. મકર રાશિના લોકોને જાણ કરવી જોઈએ કે બાબા બેંગાની મહાન ભવિષ્યવાણીમાં પ્રગટાવવામાં આવનાર ત્રીજો અને સૌથી કાયમી પ્રકાશ એ પ્રકાશ છે. મકર રાશિના જાતકો માટે આ આગ જેવી હશે. હા મિત્રો, વર્ષ 2026-2030 સુધી મકર રાશિના જાતકોના જીવનમાં આવા ઊંડા અને નિર્ણાયક ફેરફારો શરૂ થશે જે તેમના સમગ્ર જીવનની દિશા બદલી નાખશે. મિત્રો, મકર રાશિના જાતકો એવા છે જેમણે ક્યારેય શોર્ટકટ લીધો નથી. તેઓ ધીમે ધીમે અને શાંતિથી સખત મહેનત કરીને આગળ વધ્યા અને ઘણીવાર ફરિયાદ કર્યા વિના બધું સહન કર્યું. એવો સમય હતો જ્યારે મકર રાશિના જાતકો પોતાને કહેતા હતા, આપણે બધું બરાબર કરી રહ્યા છીએ. છતાં, આપણો વારો ક્યારે આવશે? પરંતુ મિત્રો, બાબા બેંગા કહે છે કે હવે મકર રાશિના જાતકોનો વારો છે. બાબા બેંગાની આગાહી મુજબ, વર્ષ 2026 મકર રાશિના જાતકોને તેમના કાર્યોનું ઉત્તમ ફળ મળવાનું શરૂ થશે. હા, મિત્રો, જમીનમાં બીજની જેમ દાટેલી મહેનત હવે ઝાડ બનવાની છે અને ફળ આપવાનું છે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષો મકર રાશિ માટે જવાબદારીઓથી ભરેલા રહ્યા છે, જેમાં કૌટુંબિક ચિંતાઓ, નાણાકીય દબાણો અને ભવિષ્યની સતત ચિંતાઓ શામેલ છે. પરંતુ બાબા બેંગા કહે છે કે આ ભાર હળવો થવાનો છે. 2026 પછી, મકર રાશિના લોકોના જીવનમાં સ્થિરતા, સુરક્ષા અને શક્તિનો પ્રવેશ થશે. મિત્રો, જો આપણે મકર રાશિના લોકોના કરિયરની વાત કરીએ, તો બાબા બેંગાની આગાહી મુજબ, લાંબા સમયથી તેમની કારકિર્દીમાં જે મહેનતનો અભાવ હતો તે હવે તેમની ઓળખ બની જશે. નોકરીમાં રહેલા લોકોને કાયમી અને ઉચ્ચ હોદ્દા મળશે. મેનેજમેન્ટ, વહીવટ અથવા ટેકનિકલ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે. સરકારી કે નીતિ સંબંધિત કામમાં સામેલ લોકોને વિશેષ માન્યતા મળશે. મિત્રો, 2026-2030 સુધી, મકર રાશિના લોકોની કારકિર્દી મજબૂત પાયા પર જોવા મળશે. હવે, તમારી નોકરી ફક્ત થોડા કાર્યો સુધી મર્યાદિત રહેશે. તે ફક્ત કામ કરશે નહીં, તે બીજાઓ માટે એક ઉદાહરણ બેસાડશે. હા, મિત્રો, હવે નાણાકીય જીવન વિશે વાત કરીએ. બાબા બેંગાની આગાહી મુજબ, મકર રાશિના લોકોના નાણાકીય જીવનમાં ધીમી પરંતુ કાયમી સુધારો જોવા મળશે. જે પૈસા સખત મહેનત છતાં સ્થિર રહેતા હતા, તે હવે સ્થિર રહેશે. 2026 પછી, નિયમિત આવક વધશે. જમીન, મિલકત અથવા ઉદ્યોગમાંથી નફો નોંધપાત્ર વળતર આપશે. લાંબા ગાળાના રોકાણો નોંધપાત્ર નફો આપશે. મિત્રો, આ સમય મકર રાશિના જાતકો માટે ફક્ત તાત્કાલિક નહીં, પરંતુ કાયમી ધોરણે સંપત્તિ લાવશે. વ્યવસાય સાથે સંકળાયેલા મકર રાશિના જાતકો માટે, આ ધીમી પરંતુ મજબૂત પ્રગતિનો સમય હશે. બાબા બેંગાની આગાહી મુજબ, 2026-2030 સુધી, મકર રાશિના વેપારીઓને મોટા પ્રોજેક્ટ્સ, સરકારી અથવા કોર્પોરેટ ટેન્ડરો અને મજબૂત અને વિશ્વસનીય ભાગીદારો સાથે લાંબા ગાળાના સોદા મળી શકે છે. આનાથી તેમના વ્યવસાયોને સ્થિરતા સાથે નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ મળશે. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને માહિતી ગમી હોય, તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયોને લાઇક અને શેર કરો. તેમજ,
કોમેન્ટમાં જય લક્ષ્મી નારાયણ લવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.